गले तेल खा के चलो
ચતુર્દશીના દ્વિતીય સત્રની અંદર ભગવાન ગણેશની શારદાને વંદન કરી પધારેલા મહેમાનો, ગામના વડીલો, આજુબાજુના તમામ દૂર દૂરથી ઠેઠ એમપીથી પધાર્યા છે. બાપુના ભક્તો બધા ક્યાં ગુજરાત, ક્યાં ઉજ્જૈન, જ્યાં ગંગા રૂપી ભગવતી નર્મદાનું પ્રાગટ્ય થયું ને એ અમરકંટક, જ્યાં નર્મદાની પરિક્રમા કરો ને એમ કહેવાય છે એ અમરકંટકની અંદર થઈને નીકળવું પડે. એવું મહાન પવિત્ર જંગલ જ્યાં અમર કથાઓ થયેલી છે અને નર્મદાના એક એક કિનારે એક એક કંકર છે ને એ અમારા મહાદેવનું રૂપ છે. જેટલા ગંદકી નદી, જેમ નેપાળની અંદર ગંદકી નદીનો એક એક પથ્થરો છે ને એ શાલિગ્રામ રૂપે છે, એમ અમારા નર્મદાજીનો એક એક કંકર છે ને એ શંકર સ્વરૂપે છે. અને એવું શાસ્ત્રમાં બતાવ્યું છે કે નર્મદાના જ્યોતિર્લિંગ હોય ને કોઈ શિવલિંગ, કદાચ એની પ્રતિષ્ઠા ન કરો ને તો એ સ્વયંભૂ પ્રતિષ્ઠિત છે. આજનું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉજ્જૈનના મહારાણી હતા અહિલ્યાબાઈ. કહેવાય છે ભારતના જેટલા મંદિરો તૂટ્યા ને એમાં વધારેમાં વધારે બનાવનારમાં જો મોટો ફાળો હોય ને તો મહારાણી અહિલ્યાબાઈ. આપણું જૂનું સોમનાથ 17 વખત સોમનાથ મંદિરનો ખંડિત કરવામાં આવ્યો છે, છતાંય નીત નૃત્ય સત્યને ગમે એટલું તોડે ને પણ અસત્ય એને પહોંચી ન શકે. એ મહારાણી અહિલ્યાબાઈ આપણે સોમનાથમાં જઈએ, 1947માં આઝાદી આવી, સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ભારતના મહાન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમના હસ્તે નૂતન સોમનાથની પ્રતિષ્ઠા થઈ. પણ જૂનું મંદિર છે ને પહેલું છે ગર્ભગૃહની અંદર એ મહારાણી અહિલ્યાબાઈએ બંધાવેલું છે, બહુ પુરાતન છે. એમ કહેવાય છે કે કાશીનું પણ જ્યોતિર્લિંગ એ પણ જે અત્યારે હાલમાં છે મોટું જે શિવલિંગ કાશીની અંદર એ પણ અહિલ્યાબાઈ, અને એ નર્મદાનું શિવલિંગ છે હાલનું કાશી. પણ આપણા ગામના અંદર નદી હોય મોટી, કદાચ ગંગાના કિનારે રહેતા હોય ને તો એનું મહત્વ આપણને ન હોય. ગામના મોટા મહાન સંત હોય, ગામનો ગમે એટલો મોટો વ્યક્તિ હોય, ધનવાન, પણ એને ગામના કોઈ ઓળખી ન શકે. ગમે એટલો મહાન સંત બની જાય, ગમે એટલો મોટો વક્તા બની જાય, ગમે એટલો ધનવાન બની જાય, કદાચ દિલ્હીની ગાદી ઉપર બેસી જાય ને તો ગામડાને પૂછવું નથી કે અમે હારે હતા, પણ ખાલી હારે હતા એ આગળ વયોગીઓની પાછળ રહી ગયા. એટલે તુલસીદાસજીએ તો આ જે જ્ઞાન મળ્યું ને, રામકથાનું જ્ઞાન મળ્યા પછી તુલસીદાસજીએ કીધું પોતાના બાપના ગામની અંદર ન જવું. ભેખ પહેર્યા પછી પણ બાપના ગામની અંદર ન જવું, નકર ત્યાં જશો ને તો પોતાના જે નામથી બોલાવતા છે ને એ જ નામથી બોલાવશે. જગતનો મહામંડલેશ્વર બની જાય ને તો એ ગામની અંદર જાય એટલે એને સામાન્ય કરે. અને તુલસીદાસજી પોતે અનુભવ કરી લીધો કે નો તુલસીદાસ બની શક્યો અને મને સામાન્ય તુલસી કહી બોલાવ્યો હતો. આટલો બધો મહાન ગ્રંથ લખ્યો એટલે કીધું ને ગામમાં મહાન બની જાય ને તો એ દુનિયાની અંદર સર થઈ જાય. ગંગાના કિનારે તમે જાઓ, યમુનાજી મથુરાના કિનારે જાઓ, તો પ્રયાગના ઘાટ ઉપર જાઓ, જ્યાં ગંગાજી છે ત્યાં સ્વયં જાઓ. આપણે બધા લોટીઓ લઈને આવી, એ પોતે સ્નાન કરતા હોય, કપડાં ધોતા હોય, એને સામાન્ય નદી દેખાય. હરિદ્વારવાળા તાપીમાંથી લોટી ભરી જાય, તાપીવાળા નર્મદાએ જે જાય, નર્મદાજી સરયુજીમાં જાય. તો તમે ત્યાંની પૂછો નથી કે અમારા ગામના પાદરમાં તો નદી છે. કેટલી બધી મહાન નદીઓ અને પવિત્ર તીર્થ એને જ કહેવામાં આવે કે જ્યારથી ભગવાને એનું સર્જન કર્યું ત્યારથી આ પૃથ્વી ઉપર એનો કોઈ નાશ ન હોય. તમે હરિદ્વાર જાઓ તો ગંગાજી જેટલી ચોમાસામાં ન હોય એટલી તો ઉનાળામાં ભરપૂર હોય.
હિમાલયની નદી, કેટલા બધા એના નામ. જેને 4 ધામની યાત્રા કરી હોય ખબર હોય, ગંગોત્રી ગયા હોય, યમનોત્રી ગયા હોય, કેદારનાથ ગયા હોય, બદ્રીનાથ ગયા હોય, એને ખબર હોય. અલકનંદા, મંદાકિની, ભાગીરથી, કેટલા કેટલા નામ. એકને એક નદી છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિતરૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારે સદા. ભગવતી ગંગાનો આ મંત્ર છે. કદાચ તમે ભાવથી એમાં ડૂબકી મારો કે કુભાવથી મારો, પણ ગંગાનો એક જ હેતુ એ પવિત્ર કરે. પણ આપણી ભાવના હોવી જોઈએ. નકર તો બધું જળ જ છે. તમારા ઘરની અંદર જળ છે, તાપીની અંદર જુઓ તો પણ જળ છે, પણ એનું ક્યાંય નામ નથી લખ્યું. પણ એના ગુણ એટલા છે કે યુગોથી વહે છે. કદાચ ગમે એટલા દુષ્કાળ પડે, કદાચ વરસાદ ન પડે ને તો ગંગાજીમાં પાણી ઘટે નહીં, અને એને કોઈ રોકી ન શકે, કેમ કે વહેતી નદી. 3 નદીનું એટલું મહત્વ બતાવવામાં આવ્યું. પ્રાતકાલે વહતી ગંગા. તમે હરિદ્વાર જાઓ, આ બધાના આપણા આશીર્વાદ છે કે હરિદ્વારની અંદર 1 મહિનો કથા કરી છે. 2 કથા હતી, 1 મહિનો સતત રહ્યા છે. આ બધે જવું પડે તો અનુભવ થાય. દ્વારિકા છે, હરિદ્વાર છે, મથુરા છે, ગોકુળ છે, રામેશ્વર છે, 4 ધામની યાત્રા છે. પણ ક્યારેક ભગવાને અવસર આપ્યો હોય, સંપત્તિ આપી હોય, અને જો શરીરનું સુખ હોય ને તો આ બધી યાત્રાઓ કરજો. નકર તો 68 તીર્થ છે. કદાચ ગમે એટલી ગરમી હોય, પણ હરિદ્વારમાં જાઓ ને તો બપોરે 2 વાગે તમે સ્નાન કરવા જાઓ ને તો એ હિમાલય જેવી ઠંડી હોય. પ્રભાતે વહતિ ગંગા, મધ્યાહ્ને વહતિ યમુના, સાયંકાલે વહતિ નર્મદા, સર્વ પાપો વિનાશનમ. હરિદ્વારની અંદર તમે રહો એટલે સવારની અંદર જે પાણી ઉગવાટા મારતું હોય, ગોઠણ હામું પાણી હોય ને તો પણ તમે ઊભા ન રહી શકો. આટલી તાકાત વાળી નથી. આ તો બધી શિવની જટામાં છે. એક જ ધારા નીકળીને એમાંથી આ ગંગાજી બન્યા. અંગે અભિમાનને આકાશથી ઉતર્યા, એ જી પડતા ધોધમાર પાણી જતા. ગંગાજી તમારી કઠવાળી રે, ગંગાજી તમારી. હિમાલયની અંદર ભગવાન ભગીરથ મહારાજ દયાને 3 પેઢી સુધી તપ કર્યું. એમને લક્ષ્મી ન મળે, એમને પુણ્ય ન મળે, કાંઈક ધર્મ કરવો પડે. લક્ષ્મી તો બધાની પાસે છે, પણ ધર્મના કાર્યની અંદર જાય ને ત્યારે એ લક્ષ્મી પવિત્ર બને. જેમ ગંગામાં સ્નાન કરીએ તો શરીર પવિત્ર બને, પણ આ ભાગવત રૂપી, રામચરિત માનસ રૂપી, શિવ રૂપી, દેવી ભાગવત રૂપી 18 પુરાણની કથા જો સાંભળો ને તો મન પવિત્ર થાય. ગંગાજીમાં આપણું શરીર પવિત્ર થાય, પણ મન છે આ કથા રૂપી ગંગાજી પવિત્ર થાય છે. ભગીરથ રાજા હિમાલયની અંદર તપ કર્યા ને, 3 પેઢી સુધી તપ કર્યું ને ત્યારે માં ભગવતી પ્રસન્ન થયા. પણ ભગવતીને અભિમાન હતું કે આ તો સ્વર્ગની ગંગા. વિષ્ણુપાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપદગામિની. ભગવાન નારાયણના જમણા ચરણમાંથી નીકળેલી ગંગા છે. ભગવાનના ચરણમાંથી ગંગા, પહેલી વહેલી ગંગા ક્યાંથી નીકળી? ભગવાન સ્વર્ગની અંદર નારાયણ વૈકુંઠમાં હતા ને એમના જમણા ચરણમાંથી ગંગા નીકળી. અને બાજુમાં કોણ હતા? ભગવાન બ્રહ્માજી. પહેલી વહેલી બ્રહ્માએ એમની પૂજા કરીને એટલે એ ગંગાનું નામ પડ્યું બ્રહ્મ ગંગા.
ત્યાર પછી આવી હિમાલયમાં પણ ઝીલવા માટે કોણ છે એ કે બોલે ભગવાન બ્રહ્માને યાદ કર્યા, બ્રહ્મા કે મારું કામ નહીં. ભગવાન વિષ્ણુને યાદ કર્યા, વિષ્ણુ કે મારા તો ચરણની દાસી છે, હું કેમ એને ઝીલી શકું. કોઈ દેવ સમર્થ ન થયા ને જ્યારે દુઃખ પડે ને ત્યારે ભગવાન મહાદેવ યાદ આવે. દેવતાઓને પણ જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે કોઈ દેવ કામ ન આવે ને ત્યારે અમારો મહાદેવ કામ આવે. ભગવાન શિવજી મહારાજને તપ કર્યું. ભગવાન શિવજી પ્રસન્ન થયા ને કહે મહાગો માગો. ભગીરથ રાજા કહે કે મેં આટલું તપ કર્યું પણ મા ભગવતી ગંગાને મારા પિતૃઓને ઉદ્ધાર કરવા માટે લાવે છે. આજ પોતાના 60,000 પુત્રો હતા ને ઋષિઓના શ્રાપ થકી જે બળીને ભસ્મ થઈ ગયા હતા ને એને તારવા માટે આવા પુત્રો થાય તને પેઢીને તારી દે. ધન છે અમારા પૂર્વજોની કૃપા. મારા પિતાજી જીવતા આજ 25 વર્ષ થઈ ગયા એ કથા વયા ગયા, પણ એમની ઈચ્છા હતી કે અમારા પરિવારમાંથી 1-2 જણા કથાકાર બને. પણ ત્યાંથી મને સત્યનારાયણની કથા પણ નહોતી આવડતી. આજે એમની બધાની વડીલોની કંઈક ગામની કૃપા, કંઈક આપણા બધાની કૃપા થાય, ગામના દેવોની કૃપા થાય. સીતારામ બાપુની આપણા ગામ ઉપર કૃપા. ને સંતો ક્યાંય જતા નથી, એમની અમી દ્રષ્ટિ કાયમને માટે રહે છે. એટલે જ કોઈ પણ સંત વયા ગયા પછી તમે જોયું એક પણ સંતના ફોટાની આગળ એવું લખવામાં ન આવે કે સ્વર્ગવાસ. આપણા બધાય જીવનની અંદર જોયું છે કે કોઈ પણ મનુષ્ય વયો જાય કદાચ ગમે એવો મોટો હોય ને તો એને સ્વ લાગે. સંતો જન્મે ત્યારે પણ એનો ઉત્સવ થાય, એને ચાદર વિધિ આપવામાં આવે ગાદી ત્યારે પણ ઉત્સવ થાય, અને જ્યારે વયા જાય ને ત્યારે મોટા મોટા ભંડારા થાય. 55-57 વર્ષ થઈ ગયા, બાપુ દેવ થઈ ગયા છે. સીતારામ બાપુ વિચાર તો કરો, 70-75 વર્ષની ઉંમરના હોય ને એને જોયા હોય. આમાં ઘણાય બેઠા છે કે જેને સીતારામ બાપુને હયાતીમાં જોયેલા છે. ભાગ્ય હોય ને ત્યારે એવા મહાપુરુષોનો સંગ થાય. એ ગુરુ તારો પાર પાયો એ લપાયો એ લપાયો પૃથ્વીના માલિક એ જ તમે રે તારો તો અમે તરીએ. એમની કૃપા છે. હજી ભલે આપણે કોઈએ જોયા નથી પણ સદાયના માટે આપણા ગામ ઉપર જ્યાં જ્યાં એ રહ્યા ને એ ભૂમિની અંદર વહેલા આજથી 70-80 વર્ષ પહેલા લીલાપુર લખતર વિરમ ગામની બાજુમાં કેસરીયા હનુમાનજી ત્યાં પોતે ઉતરેલા. આજ એ પણ અહીંયા ઘણા વર્ષો પહેલા આવતા કે તમારા ગામની અંદર તો કેટલું રહ્યા, ત્યાં તો થોડો સમય રહ્યા હતા. સંત પોતાની જાતિ ક્યારેય બતાવે નહીં, પણ સુપાત્ર બ્રાહ્મણ પરિવારના હતા. અને ઉત્તર પ્રદેશ યુપી, ક્યાં ઉત્તર પ્રદેશ અને ક્યાં આપણું એક પંખીના માળા જેવું ગામ. એટલે કીધું ને સંત ક્યાં જન્મે, ક્યાં અલગ જગાવે અને કોને છાયો આપે. આજ એની છત્ર છાયામાં આપણે બધાય જીવીએ છીએ. અને આપણું ઘર હોય ને તો આપણા ઘરે મહેમાન આવે, 2 દિવસ રહે, 3 દિવસ રહે,